દોરો ખરો ને વધારે થઈ રવાય એવો નહીં. આ દોરાનો ગમે તે કરીને આજે ઓવર કરી દેવો છે. આજે વેચી મારીને પૈસા લઈ લેવા છે. એટલે પૈસા ઘરમાં પડી રહે ને એટલે વધો ના આવે. આમ તો દોરો પડી રહે અને પોલીસ ઘર ફેદા અને દોરો નીકળે ને તો જીવનલાલનો ગાભો નીકળી દો જેલમાં લઈ જાઓ પૂરી પાછા ચોરીનો આરોપ આવે એટલે તો ડટ્ટા મેલી હા કાઢી નાખે પોલીસ વાળા તો. એટલે વધારે કોઈ હઈ નહીં રહ્યો દોરો. આજે ગમે તે કરી વેચી નાખવું છે ઘેર. બસ તો હક પોલીસ ઘર ફેદે જતી આપણે શું વધુ છે. અને આજે ખરું દોરો તો આપણે ઘેર મેલ્યો નહીં. અમે બજારમાં લઈ વેચવા આવ્યું છું સાહેબ. ગમે એમ ઘર ફેંચી ને આખું ગોમ ફેંચી ને તોય દોરો હાથમાં આવવાનો નહીં. અને આપણા ઘેર ફેંચી તોય આવે નહીં હાથમાં. કારણ કે આજે હા ને વેચી મારે ને સીધા પૈસા લઈને આવીએ એટલે પૈસાનું તો શિયા સાહેબ કહેવાના કે ચોથી લાયા ને કુણો હાલ્યા ને એટલે વધુ ના આવે. પૈસા પડી તો ઘરમાં પણ દોરો નહીં પડી મેળવો. આજે દોરાને વેચી મારવો છે ખરો. જલ્દી નીકળી જવા દે. ગામમાં પોલીસ આવી જાય બધાનો ઘર ફેદવા મળી. આજે ખરો ને આખો દાડો થશે આ બધો ઘર ફેદતા ફેદતા. એટલે ચિંતા નહીં ના હોય તો ગામમાં જઈને આવું થાય. સરપંચ ને હોય શું કરે? ના મારા કોમ છે. આમાં ગાયકી કે હારી વાત કેવી છે તને? અરે મારા મામા બોલાવો. આવો આવો પણ બોલતા ના બહાર. વાહ કોમના હમાસા જીવણિયા પાછી લે આપણે. જીવનલાલ આયા તો ખરા. સરપંચ તમે હોય શું કરો છો? અરે જીવનલાલ હું કરા વખાઈ ગયા રચો બોલાવ. માર મામો જીવણિયા દુઃખ ન તું ડોબું વાળ્યું છે લ્યા. પણ તમને ખબર પડતી નહીં આવું બધું ગમો છો કરવાનું આવે છે કયો? અમે શું કરી લે? ચોરી કરવાનું. એ જીવનલાલ ચોરી નહીં એ કરી. ભોળિયા તું તો બંધ કે બોલવાનું. તારા મોમાની આબરૂ કાઢે છે. અલે જીવનલાલ ખોટો આરોપ નાખ્યો છે. ચોરી કરી હોત તો અત્યારે હાલ પૈસા ના હોય જીવણિયા ગીતામાં. કાલના પોલીસના બિકતી ખાના ને રાતે વગરામ હોઈ જાય છે ને તે ડો ખાઈ જશે ભૂષણ તરશે. અમાર તો જીવનલાલ ડોહ ખાઈ ગયા પણ અમારા ખાવા કોઈ નતું. આ શી રાત ભૂસે તને ઉડાય પેલું નહીં. ચોર પકડવાનું કીધું છે મને લાગે છે પોલીસ અમણ પકડી જાય તો હજી તું ચોર નહીં પકડી લે. આ ચોર પકડવા તો નીકળ્યો છું તાણે. હું પાડાનું પૂછડું અમે નીકળ્યો છું. અરે આ પોલીસ આવી જઈ છે સરપંચ. ગમો બધાનો ઘર ફેદવા માંડ્યા છે. હા? તને સરપંચ આ ઘર ફેદ્યું ચોર શિયો નીકળ્યા છે એ જોવા હું જઉં છું. એ ચોર કાઢતા કાઢતા મને ખરાનું ગામ વચ્ચે વરઘોડું તું કઢાય લે. અમે સરપંચ દોરો તમારા ઘરમાં નેકર છે ને તો તમારો સળિયો વખોડી નાખશે પોલીસ. એટલે જીવન તલિયા માર પર શક લે. આમ ઈમન શકો વગર તો નહીં કીધું એ કેમ લાવ્યો ભાઈ? તને એ મૂર્ખા એમ કરી સરપંચ નું ખરાબ કરવા બેઠ્યા છે. અરે સરપંચ મને ખબર પડી જાય દોરો લીધો હોય ને તાણે જ તમે હંતાતા ફરતા હોય ને કોમ ના જીવણિયા કરો. ઇન્ના અમે હંતાતા નહીં પડતા. તને પોલીસ ની મારની બીક હંતાતા પડીએ છીએ. અમે દોરો લીધો નહીં. જીવનલાલ હાથમાં આવી જાય તમને મારીને ચોપડી ઉતારી નાખ. અલ્યા. પણ કોમનો માર ખાવો પડે. દોરો લીધો હોય તો માર ખાઈએ તો બરોબર. અલ્યા પણ ભોણા આપણે દોરો લીધો હોય તાણે સાહેબ મારશી કા? એ જીવણિયા એ સાબુત કરતા કરતા મારા ખરા ને 6 મહિના ભોણાના મામાને જેલ ભોગવવી પડે. તમે ચિંતા કરશો ને તમે તો હવે હંતાઈ રહો શાંતિથી. ના હોય તો હું ગામમાં જે થાય ને એ તપાસ કરી બસ તમારે સમાચાર કરે. એ જીવણિયા હું કહું છું શું કેવું? રાતનું ખાધું નહીં પેટમાં બલાવા બોલે છે. હા તે ના હોય તો ભોણા મોમીન ભાટલે મૂકો. એ એ ઈ ગામમાં આખા ફૂંકવાનું નહીં. ચાલો. જો પેલા બે ચોરોને ખબર પડી જાય ને કે અમે વાયકણ હંતો ના છીએ તો પોલીસ લઈને વાયકણ આવીને મારા પટ્ટા તોડી નાખશી. હા એ વાત સાચી કરી. એ જીવણિયા એક કામ તારા કરવાનું છે. જો શું કામ કરવાનું? ગમે તે થાય ગમે તે કોઈક વકીલ ને વાયકણ લઈને આય અને ના હોય તો ભાડે બાર મારા જમીન પર આવાશે પછી તો કેસ ખરો હું મજબૂત કહી નાખ્યો. હા એ વાત સાચી. અમુ એમનેમ થોડું કયા બધું થતું હોય છે. વકીલ રોકવા માટે પૈસા જોઉં. એ તારા નહીં રોકવાના પૈસા તો હું વેર્યો. પૈસાની ચિંતા નહીં કરો જીવનલાલ. ખાલી વકીલ નું હોય લાવો તો આપડા 12 કેસ લડી લઈએ. ભણા તમારો નોમ તો આવી ગયો ને એટલા આ વખત. નામ આવી ગયું છે એટલે તો તને મેં નાસ્તા ફળીએ છીએ. અરે સરપંચ એમનેમ તો કદી કોઈ નોમ ના આલે. પાક્કી માહિતી હોય ને તાણે જ નોમ આલે. એટલે જીવનલાલ કા ચોર છીએ અમે. બોલે તું તો બોલે તે તું એવો જોજો. દેખાય એ છે. જીવણિયા તું અમારું ખોજ ને અમારું ખરાબ હતું હે. અરે સરપંચ આજ સુધી તમે ઘણી ચોરીઓ કરી કદી હાથમાં કને ચોરીઓ કરી લે? એમને તમે ગોમમાં કરી ચોરી. કને કરી ગમો? આ ગોમ પંચાયતમાં એ બુદ્ધિ વગરના તું
તું એ ગામમાં ફરી ફરી વાતો તો નહીં કરતો ને મારી. વાતો નહીં કરતો પણ તમે હાથમાં આયા મને આર્યો જોજો એક દોરો તોડે ફટ લઈને હાથમાં એ આપ્યો. જીવનલાલ દોરો નહીં ચોર્યો, ખાલી ખોટું આખા ગામમાં વાતો કરશો ને. ચોર્યો વાત તો સારું હતું, પૈસા વાપરવા એ જીવન તું હાલના હાલ જા, ગમે ત્યાંથી વકીલ ખરો ને મજબૂતમાં મજબૂત વકીલ હોય ને એનું ખાનગી વકીલ લઈને આય. મારા ખરે ને બધી માહિતી આલી જા, કઈ રીતના મારો કેસ ખરો ભાગતો થાય ને જોલા. એ મારો પૂછવું છે. જેલમાં જવું ના પડે, બારે બાર હું છૂટી જાઉં, પછી તો બહાર નીકળી તો હું ગમે ત્યાંથી ખરે ને આગુ પાછું કરી અને ખેમલામાં તો હરિયા ઘંટા હું કઈ નાખ્યો. જીવનલાલ પણ એ તો શિયા વકીલ કોઈ ભેંસો ચારતા હશે વગડામાં તો હું પકડીને વકીલ લઈને આવું. પણ તારા કોઈ ગામમાં ફૂંકતું નહીં જવાનું કે હું વકીલ કરવા નીકળ્યો છું. કોઈને નહીં કહું ઓળખોણ બોરખોણ પકડો. જોવું વળી કોઈ ઓળખતું હોય તો અને વકીલ- મને તો કોઈ ઓળખતું નહીં જીવનલાલ. જીવણિયા કારો કોટ પહેરે ને કોને ટાકે થઈને જોજે, કારો કોટ પહેરેલો હોય ને એ માણસને પકડી લાવજો હોય કર. હા આપણા ગામમાં પેલા કોલતી બારિયાન 24 કલાક કાળો કોટ પહેરીને ફરે છે. એ કોનથી ભાતો ખરા ને ઠંડી ના લીધા કારો કોટ પહેરે છે મૂર્ખા. મૂર્ખા. એ તો શિયાળો હોય ને એટલે પહેરેલો રાખું છું. જીવણિયા તું મને બુદ્ધિ મરાઈ સરકાર નાખ્યો, નથી. મરાઈ નાખે. તને ખરા ને હાલ મસ્કરીઓ હોય છે મને ખબર છે. તમે ચિંતા કરશો ને ગમે ત્યાંથી વકીલ તો ખોરી લાવશે. જીવણિયા તારે મારી ભૂખે શિકાર શું જતી રહેશે ને એ ખબર પડતી જીવનલાલ, નહીં. હું તો કહું એ છું, ભૂરા, તમે એમ કેજો પેલા બે જણા ભૂસ્યા છો. હા, પેટમાં બળતા બળસા જીવનલાલ નાવા તો પેલા વકીલ તું હાલ પૂછાવા તો ગામમાં લીધો. જા ને. ખાવાનું કરો. પેલા ગામમાં જા, ના હોય તો ગમે તે દુકાનથી દહીંનું મરચું લેતો હોય, થોડું પેટમાં ટાઢક વાળા. અરે અહીંયા દહીં ને મરચું ખવાતું હોય ના હોય તો લચ્છી ને આઈસ્ક્રીમ ને લાવ તો ઠંડુ થાય પેટમાં. કશો વાંધો નહીં જીવનલાલ, સૌથી સારું. ઓય મારું મગજ ગરમ થઈ ગયું છે ને તું લસ્સી ને બરોબર આઈસ્ક્રીમ છે. શું ખાતા અરે તમે ખાઓ ને રે, ઠંડા એમ થઈ હા, જાવ. બરોબર છે જીવણિયા, જીવનલાલ. અમે હું ઠંડો જ થઈ ગયો છું કાલનો. તમે ચિંતા કરશો ને ખાવાની સગવડ હું કરું છું ગામમાં જતા આવું છું દુકાન થી લેતા આવું કોખેડો. જીવણ, અને ગામમાં પેલા બે નુકરા ખરા ને હા. હું કરે છે પોલીસ ની સો લઈને ફરે છે એ તપાસ કરતો હોય. અરે બધી માહિતી તમને મળશે. આખી રાતનો ઉજાગરો છે જીવણિયા, ઓછો બંધ ચાલુ થાય છે, પેલો ખાટલો પડે છે ને વાયકણ ઊંઝે છીએ એટલે આજુબાજુ કોઈને કહેતો ના નહીં જીવણિયા, કોઈને ખબર ના પડે અને એ રીતના લઈને આવજે પાછો. અરે. અમે ખાટલામાં હોઈ ગયા છું પાછું, જો તને આ કીધું તમે તોય ચિંતા ક્યાં કરશો પાડતો નહીં. નહીં. અરે મેં કઈ નહીં આવો મેં કઈ કોઈને હા, આ તો જોજો, સારું જોજો. કર્યું તમે મને કીધું જો બીજા કોઈ જીવણિયા, ગામમાં કોઈના ઉપર ભરોસો નહીં કરતા. તું ખરો ને અમારો ડાભો હાથ છે ને એટલે તારા ઉપર ભરોસો કરીએ છીએ, એટલે અમારા ખરા ને ખાનગી વાત તને કરીએ છીએ. એ તો બકરી ડબ્બામાં પુરાણી છે ને હિમો બીજું કોઈ નહીં. બકરી દબાવ નહીં પુરાણી, વાઘ દબાવ પુરાણો છે. આ ખેમલો ને સોમલો બે રે ને એને એમને તમને નહીં પોદરામ પુરાવતા હિમો ખબર છે કે ખાઈ જાય એવો વાઘ આવ્યો જ છે હિમો. જીવણિયા, ઈવન ખબર છે કે હંમેશાથી તો ખરા ને નહીં લડી હચ્યા એટલે પીઠ પાછળ ગા કરે છે તમે રે. ચિંતા કરશો ને એનો ખુલાસો બધો થઈ જશે. જીવણ, હાલ એક વાત ખરા ને મારા આ ખરા ને જમીન પારવા છે, પછી તો ખરા ને હું લડી નાખ્યો હમું. પોલીસ પકડી ના જાય ને જીવનલાલ તો બધું પોકાય. બીજું કોઈ નહીં, ચોરીનો કેસ થઈ જીવણિયા. દોરો હાચું કિલો નહીં લાવ્યું. અરે જીવનલાલ બુદ્ધિ શક નહીં, દોરો લાવ્યો હોત તો પછી વેચીને પૈસા ના વાપરતા હોત. જીવણિયા, તને રાજી કરીશું, અમારો કેસ પટી રહે ને એટલે વકીલને રાજી નહીં કરીએ પણ પેલા તને રાજી કરીશું, પણ આ કુવામાંથી અમને માર કાઢવાના છે જો. અરે કશો ચિંતા કરવાની જરૂર નહીં તમે નીકળી જાય એવું સમજી લેવા. ને જો- ઓયથી નહીં નીકળી જાય જી. આ હું અહીંથી નીકળું વકીલ લાવું તું પછી. ઓયથી નીકળી તાને અમે નીકળશું કા. હારું, તમે ચિંતા કરો કે વાંકણ હંધેરો અને આવી તો કોઈનું કોકડ્યું મિલશે ને જો ત્યો. અને ભોળાની મોમી ખરા ને ગમે તે પૂછાનો કોઈ તો ખાનગી કહી દેજે ગમે તે જગ્યાએ કે સેફ છે. હારું, હારું, કે કશો કોણ નહીં. હશે, કે પણ બે એ હારું. બોલ દે. હારું, અહીંથી તમે આગા પાછા થતા. ના થઈએ ના થઈએ જીવણિયા. જીવણલાલ. અને જો વાયકણ આવે ને એટલે આખી રાતનો ઉજાગરો છે ને એટલે ખાટલામાં હોઈ જાવ તો ટોયખા ના પાડતો પાછો. અરે આઈને જગાડો તો કેમ ઓવા. પાડું? જીવણિયા, અત્યારે ખરા ને અમારું બીક બહુ પહેરી રહી છે. આમાં ચિંતા ઉંદેરો કરવાની. ખખડાટ કરે છે ને તો રોવાટો ઉભો થઈ જાય છે. આમાં પોલીસ ગામમાં ફરતી ફરતી હોય નહીં આવે ચિંતા કરશો આ તો તમે લો છો. આ એટલે તો આ જગ્યા અમે હિંમત પસંદ કરી છે. કશો વાંધો હારું, નહીં. હારું, હું જાઉં હો. હા, જીવન જેવો જોઈશે જેવો આવીશ પાછો. અરે વકીલ મારો ને એક ફટ લઈને આવ્યો નહીં. વકીલ મરચું રોટલો હા હા મરચું રોટલો લાવો. રોટલો નહીં મળે તો કોઈને પણ દહીં લાવજે. હારું દહીં ને મરચું રોટલો લેતા આવો લેણો. હો જીવનલાલ ભૂલતા ના. એ ના બોલો. સેવાદાર આયા છે, ભણા, તારા મામાના સેવાદાર આયા છે, ગામનો સરપંચ થઈને હા. તબેલા પડ્યો છે. કોક તો કે પોયલા પાછા કરવા પડી રહ્યા છે.
સોમા કાકા મારું મગજ ફોર્મ હાલતું નહીં. બોલો આ કાળીઓ શિખર ભણ્યો ને બે દાડા ગોમ મેલી નાહી ગયા કે શિખર પાતાળમાં પેઈ ગયા કે શો જાસી એ ખબર પડતી નહીં. સોરવાના તો છે નહીં હોવાના. પણ સોમા આપણે નહીં કાકા પકડીએ ને હા. તો પોલીસ પકડી જાય. પોલીસ નહીં પકડે તો આપણે પકડીશું. પણ સોમા કાકા આટલા દાડાથી શો દેખાય જ છે. હપુદા શિખર ઉડી ગયા કે હું અલોપ થઈ ગયા કે આ હું. ઊંટ કરો ને હા. અમો પહાડના નેચે આવી ગયો એટલે અમીશો ખંતાઈ ગયો લાગે છે. સોમા કાકા આ ચોરી તો ઈવન એટલી મોંઘી પડશે એટલી મોંઘી પડશે ને ઈવનના બાપ ગોતરમાં કોઈને ખીલી લેતા છે તો હાથ વખત વિચાર કરી. મને તો એવું લાગે કે ખરો ને હા. આ ગોમ ચોરી શોખ જતો રહ્યો લાગે છે હો. પણ એવા તો શિયા દરમાં પેહી ગયા છે તે બહાર નહીં નીકળતા એમ કહું છું હું. આપણે બધા પૂછ કરવું પડશે કે ભારે તો પેલા સોમા કાઢી રહ્યા ને. કાકા હું હવારે ઉઠું ને હા. એવો પેલા બધા ગામના ઓટલે બેહી આવું છું ને બધાને પૂછ્યા હતું કીધું સરપંચને દેખોણા હતા સહી સિક્કા કરાવવાના છે કીધું. આ તો કોઈ કરીને કીધું નહીં જોણતો હોય અને કહી દે તો આપણે મેળ આવી જાય. અને પેલા સાહેબ મારા ઉપર અમુક ટાઈમ સમાચાર આવે છે અને ફોને કર્યું છે મને. સાહેબને કહી દઉં કે તપાસ અમારે કરવાની કે તમારે કરવાની છે. સોમા કાકા એરા શું કહેતા હતા મને ખબર શું હે? કહેતા હતા? કે ખેમા હું તો ખરો ને કી હા. હું બરોબર નો કંટાળી ગયો છું. પેલા કે હાથમાં આવી જાવ જ ને તો રોણેપ થી જવા દો કે ચાર દંડા મેલીને. પણ અમુ તો ખરો ને આખી રાત કી રિમોટ લેવો છે. એમાં હા. આ ખરા ને જેટલું પોલીસ ને વધારે હેરાન કરશે ને એટલો વધારે માર ખાશે. સોમા કાકા અને પોલીસ રહી ને એ તો ખરી ને બાયણા કશું ના કરે. બાકી ભો એક વાત હાથમાં તો આવી જાય ને તો બધી રીત કાઢી કાઢી નાખે. નાખશે એ વાત સાચી આ છે. પેલી ગોહ જેવું છે વળગતાને ના કહેણા પછી ખણવાનું ચાલુ કરે ને એક વખત એટલે વધારે કહેણા. એટલે લાલ ચોર થઈ જશે તાના રે. સોમા કાકા હું એ વાટ જ જોઈ રહ્યો છું કે આ કાળુભાઈ ને શાને હાથમાં આવે શાને હાથમાં આવે અને ભલે સાહેબ ને 5000 રૂપિયા ગુદાના હલવા પડે ને તો આલ્યા પાસે. પોતના દબાવવાના. પણ એવો માર ખવડાવવો છે એવો માર ખવડાવવો છે ને સોમા કાકા જિંદગી આપણું નોમ ના લે. બેહી ના હકે ને એવો કરીને મેલી દેવો છે તમે જો. અને દોરા તો ખરા ને કોણ હાઈચે લીધા વગર મેલવાના નહીં સોમા કાકા. આપણો મેર આવી જાય એવો છે ગમે તે કરીને આ વાત રહીને એટલે ખેમા ઈવન સોમલા બેવન કેવી પડશે તાનો મેર આવશે. કારણ કે આ સરપંચ ને ભોણીઓ બે જણા પકડાઈ જશે ને અને અમે નોમ તો ઈવાનો આવ્યો જ છે અને પોલીસ ખોરા જ છે. પકડાઈ તો જશે ને તો ઈવન તો જેલમાં પૂરી નાખશે. તાણે જ આપણે આ દોરો વેચવાનો મેર આવશે. ગમે તે કરીને ખેમા ઈવન સમાચાર આલવા પડશે. આ સરપંચને જો કે સેવા હંતાતા ફરે છે. ચોરી તો નહીં કરી પણ નોમ આવી ગયું છે ને એટલા વખો આવી ગયો છે ઈવન. હવે તો મારે ખરું ને ચાલ રમવી પડશે. તાણે જ માર મેળ પડશે આ દોરા વેચવાનો. એમાં વાયકન બેહરે મેર નહીં પડે. ના તો તું હેડ પોલીસ સ્ટેશન જઈએ. વાલા ઘડીએ પોલીસ સ્ટેશન શું કરવા જવું છે? સાહેબને કેવું પડે દાબી તાને સાહેબ હલસી. સોમા કાકા સાહેબે વાટ જ જોઈ રહ્યા છે. આપણો ઉતાવળ નહીં એનાથી હાથ ઘડી ઉતાવળ તો ઈવન છે. સાહેબને કે ના હોય ને તો કૂતરા મંગાઈ દે એટલે ઊંઘીને સીધા દોરા હોકી નાખે. અમુ સોમા કાકા હોય તો કોઈ 20-25 મર્ડર નહીં કર્યો તે ઓના પાછળ કૂતરા ઊંઘવા માટે લાવ્યું. અને કોને ખબર હશે કોને ખબર હશે. એ જીવનલાલ આવો આવો બેહો બેહો. આખું ગામ ફરીને આવ્યો છો તમે દેખોણા ના બે જણા કયો. અમે તો દેખોણા જીવણિયા ના. મેં તને જ ખોરતા હતા. મને શું કરવા? સરપંચ જીવન છો ભાડે તા પોણા બેહન. આ ખરી પોલીસ ખોરી રહી છે જીવણિયા. હાથમાં આવી જાય ને તો પાપડ જેવા કરી નાખશી. ખેમા તમે સરપંચ જીવન ખોળો છો ને? ઓહો સરપંચ જીવન મી ભાડ્યા છે પણ નહીં કહું. હું વાત કરી હતી જીવણિયા. અરે મને બધી ખબર છે. શોકન છે શોકન બેઠા છીએ અમે પણ બધી. બેઠા નહીં મારતો ને જીવણિયા. જોનિયા, અમે ખરા ને બે તારા પી ઓકે છોકરા છે. અરે તમે આખી જિંદગી ખોરશો ને તોય હાથમાં નહીં આવે. તો જીવણિયા બતાવી દે કે દોરોના ચોર એરા છે પોલીસ ખોળે છે ઈવન. અરે ખેમા પોલીસ તો ખોટા હોય તો ખોડે. મારે હું કહું બતાવવા પડે. મને હમણાં હાલ 5000 હાલ બતાવી દો. જીવણિયા અમે આખું ગામ ફરી વળી આવ્યો. ગામમાં શોય નહીં રે હાથું બોલું છે. અરે ગામમાં નહીં ગામના બહાર છે પણ તમારા હાથમાં નહીં આવે એવા. તું ખરો લાલચુ છે ના કઈ બતાઈ દે કે ને. લાલચુ નહીં પૈસા હોય તો લાય હાલ જ બતાવું. સોમા કાકા જીવણિયાને બરોબર નો બધી કાઢીએ બરોબર અને કહી દઈએ કે 5000 રૂપિયા તો હાલ લે પણ જો નહીં નીકળ્યા ને તો તારા પાસે 10 વસૂલ કરીશું. આપડે તો ખોળવાના છે કે તે કશો વાંધો નહીં. જીવણિયા ચાલ કબૂલ છે 5000 રૂપિયા તને આલી દઈએ પણ વાર રાખજે. બતાઈ દે જો સરપંચ ને હાથમાં ના આયા ને તો તારા પાસેથી 5 ના 10 વસૂલવામાં આવશે. અરે ખેમા તમે તાર 10 ના 20 લેજો પણ પેલા 5000 આલો. સોમા કાકા પડે છે એટલે જીવણિયા તારા ભાઈ પર વિશ્વાસ નહીં તા ને. અત્યારે તો કોઈના પર વિશ્વાસ ના રખાય. તમે તમારા હાથમાં તો ફરી દો. ખબર મારી વાત તારા ભાઈ ઉપર વિશ્વાસ નહીં પણ મારા ઉપર તો વિશ્વાસ છે ને. જીવન ખબર
આમ તો તને 5000 રૂપિયા નાયા લે છેતરીએ ને બધું એ કરીએ બરોબર, પણ હોમો 1.5 લાખનો 1.5 તોલાનો મારો દોરો અને 2.5 તોલાનો શોમા કાકાનો દોરો જો છે. એટલે અમે તને ખરા ને પૈસા આલી દેવું એની ચિંતા ના કરતો. મારી જુબાનની કિંમત ત્યાં જીવન ખેમા લે. આલી દેવું બસ. તું ખાલી બતાવી દે તારા 5000 રૂપિયા પાકા ભાઈ. ખેમા જો પછી ફરી ના જતો બોલ્યા પછી બીજું ના બોલું જીવનલાલ. તો નહીં આલો તું પત્તા તો આલ્યો પાછા. બધા હાલવા તૈયાર છું ભાઈ. તું મને ખાલી કહી દે સરપંચ ચોકન છે. શું શું એમ કેમ લે ખાલી ખેમા ગામમાં કોઈને વાતો ના કરતા જીવન ને બતાવો. તારું નામ આવે નહીં કે કોઈને બારે બાર ખબર નહીં પડે. તું તાર ખાલી અમન બતાય. આપડે ગોમબાર પેલો તબેલો છે ને હા એ તબેલામાં ભણ્યો ને 2 જણા ઊંઘી ગયા છે. સાચું કીધું. આખી રાત તો ઉજાગરો છે કે અમે વાય ઊંઘીએ છીએ એમ કહેતા હતા. હા તો જીવન એ તારા હાથમાં આવી જા. હવે તો આખું ગોમ ફરીએ અમાર શોથી હાથમાં હવે શું? કેરમાં છોકરું હોય ને આખું ગોમ ફરી વળીએ તો મેળ પડે. આ તો ખેમા તમને કીધા જેવું હતું અને મારા ભાઈનો દોરો જો એટલે કીધું ના કે બાકી કહું એ ના ના. ના જીવન તારી વાત સાચી છે. તારો ભાઈ ગમે તે પણ તારો કુટુંબી ભાઈ કહેવાય. પણ પોત ના બોલું હો. હે, જીવન તારા પોચ મળી પોચ જાય. પોકારી દે. શોભા નકર હમણાં કાકા. ચાલ જતી ફરાર થઈ હું ગયો. મેળ આવી ગયો છું. હું કહું છું મારા ઓળખ્યા જોવા કે આપણે છ તબેલામાં કોઈ દાડો ખોળવા જવાના હતા. તબેલામાં તો હું લેવા હોકવા છીએ. આપણે તો આખા ગામમાં ઘર ઘર ફેર દે છીએ. અને મારો ઓળખ્યો અરે તબેલામાં જઈને ઊંઘે છે. બહુ બુદ્ધિશાળી હો, બહુ બુદ્ધિશાળી અરે. આ ખાત્યામાં આવીએ છીએ હવે. શોમા કાકા છોડવો તો નહીં જ. એક કામ કરો છો હા. ના હોય તો સાહેબને બોલાવી દેવું. સાહેબ ને હાલ નહીં બોલાવો. પેલા ના હોય તો આપણે ઠેકોણા પાડી દે. હેડો મારા ગાતે તો મેં નક્કી કરીને જ મેલ્યું છે. આ ખેમલો સોમલો 2 જણા ભેગા થઈ જાય ને તે સારું કર્યું. વાત કરી દીધી. અને આપણે તો શું વાંધો છે 5000 આપવાના જ છે કે ચિંતા નહીં. આમ મને કહેતા હતા કે દહીં ને મરચું ને મોકલાવજે. ખો અમે દહીં મરચું રોટલો ખોશો કે ધોકા ખોશો. અમે પોલીસ આવશે એટલે દંડા બંડા મેલશે એટલે ખબર પડશે. આપણે હોયથી અમે નીકળી જવું છે. હવે તો હું મારા હન આ દોરાનો વાર કરી દેવો પડશે જલ્દી જમ બનાવીમ. મને ખરું ને અમે 2 બાદ લાભ થયો છે. દોરો વેચ્યો ને એટલે એનાય પૈસા આવશે અને આ સરપંચ નું કીધું ને ખેમા આવ્યા એનાય 5000 આવશે. આપો તો 2 બાદ ફાયદો છે. ના હોય તો માં દોરો હન વેચાવો પડશે. અમે વધારે ઉભું રહું નહીં. ના હોય તો હન વેચવા નીકળી જ જવા દે મને. કાકા જીવણીઓ કહેતો તો જો વાત સાચી તો હોય ને તો સીધી પોલીસ હોય જ બોલાવી દઈએ. શોમા કાકા ગમે તે પણ અવાવર જગ્યા છે ને આર્યા માણસો હોય જશી બીજા છોય નહીં હોય. વાત અવાજ ના કરતો હો. બિલકુલ અવાજ ના કરતા ને ના કે જેમ કરીએ. હાથમાં મુઠ્ઠીમાં રેત હરકી જાય છે ને એમ શોમા કાકા આપણા પાસેથી હરકી જાય. આ ખરા ને શોખ હાથમાં એલા સટકી પાછા હો ખેમા. મારા ઓળખ્યા જવો કે એવા પડી રહે. આ તો આપણી જોડે ઊંઘ હરામ કરી નાખી છે. ના સેવા ઊંઘ્યા છે શાંતિ આટલો છે. ગોદડું પાથરી સેવા પડ્યા છે. હું તો એક કોમ છું ના તો એક કોમ કરશું. હા. એ જ કરવું અને પડે. પછી નકર પોલીસ આખરા- બોલાવીએ. પછી બોલાવીએ. શોભા કાકા હા. પેલા તો બધી જ કાઢીએ એને કે ગોઠવી નહીં. તું કોમ કરજો અને દોરડું છે લઈ આવો ગમે ત્યાંથી. હા એ મૂર્ખા જેવા છે. જે કોમ ફટોફટ કરવાનું હોય છે ને એ ઢીલું ઢીલું કરે હોય છે. એક તો મશીન નેટ નેટ હાથમાં આવ્યા છે. દોરડું લેવા મોકલ્યા છે પણ હજી સુધી ભલીવાર નહીં કે હજી સુધી ઠેકોણું નહીં. લે શું? હેડો કે હેડો. આ ગોયરું એક પૂણમ એટલું બધું હોગ્યું ને. અન ફક. આ કાળિયાના હાથ બોધી કાઢો. ચમા કાકા મારો ઓળશો છેતરી છેતરી નાહી જતો હતો. આમું વાંધો નહીં. એમાં કાઠું બસ. બહુ મજા આવશે ચમા કાકા. દેશના ગોરી જેવા પડી રહ્યા છે જો. મન તે દાડ છેતરી ગયો તો ચમા કાકાનું આવું કોણ? તો લાવવાનું તો એ, ખેમા. એ ભોળા! એ, ખેમા! એ, ખેમા! ચમા કાકાના મોઢામાં કેરીઓ ગાલી ગાલીને જતો રહ્યો તો. હાથ છોડી, કાળિયા, હાથ છોડી. એ મને ખબર પડશે મોમાનું ઘર છે એટલે. કાલા ખરા ના સીધું મને કેરમ ખરાયેલું સરી સરી લાકડું ખરાયેલું એ, ખેમા! તો મેલે શું દોરા લે આ તો ઓછો નહીં. 2 જણા ભેગા થઈને દોર વટાવતા હશે, દોરા વટાવતા છો હશે. મેલે શું દોરા એક કામ કરો ચમા કાકા. ઇન્નમ હંતાઈ ગયા છો લે પેલા પેલા સાહેબ હાથ ધોઈ ખેમા છોડી નાખ! ભોળા, ભોળા જો ઊંચી જાણે છેતરી જા ને. હું કહું
કહું છું મામા ઊંઘવું નહીં કે ના ગોદડું લઈ આય. હા, હું મને નહીં લાગતું બચી છે અમે ખરા ને પટા તૂટી રહે તારા મામાના તારા બેનાય. આમ હાથે કોઈ સોળાયું નહીં પગે બોતી કાઢ્યા. હા, પણ આ જો કોઈને ખબર ના પડી પણ આ બેને ખબર પડી ને આપણે બે ઊંઘી જઈશું એવી. આ કને કહી દીધું મામા કને કોઈને કહી નહીં દીધું કીધું. આ બે ખરા ને કાગડા જેવા છે કાગડા જેવા. પણ હું તારા મામાનું તારા બેનું મોત જ છે. પોલીસ કરીને મારે તારું સોબરું ને મારું સોબરું ઢોલના જેવું કરી નાખશે. ભણા અમુ નહીં જઈએ કે નહીં જઈએ છે. આ સોળા કોણ ભણા છૂટીએ એવું જ નહીં છૂટીએ એવું જ નહીં. ગમે જેટલી તાકાત કરું પણ મોચો એ લોખંડનો છે. નકા પાટું મેલીને તારા મોચો જુદું કઈ નાખ. પેલો કે પાટું ભઈ જાય તો ભણા મારો પગ ભઈ જાય પણ મોચો જુદો થાય હો નહીં. ભણા મોત આયો હું ખરા ને ગામમાં તારા મામાની આબરૂ જઈ આખું ગોમ ભરીને તૂટી જાય ને તોય ચોર તો નહીં જ પકડી શકે. કારણ કે કોને ખબર છે કે આ જીવન દોરો લઈ જશે. આ દોરો ખરો ને આજે વેચે જાય ને એટલા પિક્ચર પૂરું. અને આ સરપંચ નો ભણ્યો બે જણા જેલમાં જ હે ને આપણા ઘેર આર્ટિસ્ટ થી ફરસ્યું. આ પાછા મને કહેતા કે બતાવતો ના પણ બતાવી દીધો છે. અને ખેમલો સોમલો બે જણા હે ને પાછા પોલીસ બોલાવી દીધી પકડી દીધી એટલે બસ પૂરું. અને ગમો ખરું ને આપણું તો નોમ આવત નહીં. નોમ ખરું ને આ સરપંચ નું છે. આ સરપંચ ને બધા એમ કે ચોર. અને સરપંચ રહ્યો ને આ ખાલી 5 વાર આવે ને અમે તો આ સરપંચ માં નહીં લાવો કોઈ. અમે ચિંતા નહીં. ઓહો દુકાન તો આવી જઈએ. મોરીએ પાછો ખેમાનો દોરો લાવ્યો તો ને એ વાય જ વેચે છે. અને આ સોમલાનો દોરો રહ્યો ને એ વાય જ વેચવાનો છે. એટલે આપણે પૈસા આવે એટલે પૂરું. ખાલી દોરો આલીને પછી ઘેર નીકળી જાય એટલે બસ. ઓહો દુકાન તો ખુલ્લી તો છે. શેઠ હાજર છે. હા શેઠ. ઓહો જીવનલાલ હું છે મજામાં? હા મજામાં. આવો ચમ આયા કયો? અરે તમને શી ખબર નહીં જીવનલાલ શું કરવા આવે. પેલા વખત દોરો વેચવા આવ્યો તો ને. હા એ તો તમે પહેલા તો દોરો વેચી જશો હોનાનો એક અરે પણ અત્યારે આ તો કહું આગુ પાછું કોઈ નવું કરાવવાનું હોય દાગીનો કરવાનો હોય કોઈ બીજું ચોદી લેવાનું હોય અરે એટલા માટે આયા હોય એમ કહું છું હું. એ બધું કરે ઘેર મેલે તો ચોરી જાય. એના કરતા વેચી મારવું સારું. તમે જોર ફાયદો ઉઠાવ્યો છે સસ્તા ભાવમાં લીધેલું લાગે છે અરે સસ્તા ભાવમાં લીધું હો. અને અમુક પાછો ભાવ વધ્યો એટલે વેચવા કાઢ્યું છે બધું એમ ને ઓવા, બીજું કશો વાંધો કોઈ. નહીં અમાર તો કોઈ ચિંતા જેવું નહીં આરે વેચવાનું છે ઓવા. માલ તો વધારે લાગે છે શેઠ અઢી તોલાનો દોરો છે. ચેન તો મોટી છે જીવનલાલ મોટી જ છે કે એટલે કીધું વેચી મારવા દે ને. હાલ ભાવ છે એટલે. એક કામ કરો હા 5 મિનિટ બેહો હું પૈસા મંગાઈ દઉં હા શું કશો કીધું? વાંધો નહીં. વધારે પૈસા તમે ઓય તો- બેહજો હું પૈસા મંગાવું છું હાલ જ હા કશો વાંધો નહીં. તમે તો લઈને આવો શાંતિથી. કશો વાંધો નહીં હા જીવનલાલ તમે 5 મિનિટ બેહો હું પૈસાનું સેટિંગ કરીને આવું શું કીધું કશો વાંધો નહીં. હા હા અમે ખાલી શેઠ પૈસાનું સેટિંગ કરવા જ્યાં પૈસા લઈને આવો ને એટલે પછી નીકળી જવું છે લઈને. અમે મારા ખરા ને સીધો પોલીસ સ્ટેશનમાં જ ફોન કરવો પડશે આ જેટલો વિચિત્ર માણસ છે મને લાગે છે ચીટર જ છે કોઈક મોટો ગેંગસ્ટર હોય એવું લાગે છે પહેલા વખત આવ્યો તો તે ઓરિજિનલ હોનાની ચેન વેચીને મારા પાસેથી પૈસા લઈ ગયો છે અને આ બીજી લઈને આવ્યો છે નકલી લઈને આવ્યો છે એટલે મારે ખરું ને અમે આનાથી બચવા માટે ને આને પકડાવવા માટે પોલીસ સ્ટેશનમાં જ ફોન કરવો પડશે હેલો પોલીસ સ્ટેશન અરે સાહેબ મારી વાત સાંભળો આપણો સોના ચોદીની દુકાન ખરી ને હા ત્યો આગળ એક ભાઈ નકલી ચેન લઈને આવ્યો છે 10 દાડા પહેલા ઓરિજિનલ વેચી ગયો તો અને આજે નકલી લઈને આવ્યો છે હું અંદર જ બેહાડ્યો છે 5 મિનિટ કીધું છે અને તમે જેટલું ઝડપી આવો એટલું સારું છે હું કીધું હા આવો જલ્દી ફટાફટ હા બેહાડું છું ચા પાણી નાસ્તો એ કરાવું હા થોડી વાર ઉપર ખાલી આ શિખર શેઠ છે તો રે પૈસા લઈને આવો તો જલ્દી નીકળી જાવ કા. જીવનલાલ ખાલી 10 મિનિટ બેહો આમ પૈસાનું સેટિંગ થાય એવું નતું મારા જોડે અરે કેમ કે માલ વધારે મોટું લાવવાનો છે અરે ચેક લખ્યા લેવો જ ને તોય હું લઈને જતો રહ્યો. ચેક પણ આનો ભાવ વધી ગયો છે એટલે 3 લાખ ઉપર માલ થાય જવાનો 3 લાખ 3 લાખ ને 80,000 જેવું થાય છે હા આપણો સસ્તા લઈ હવે એટલા બધા પૈસા તો હું થોડો વાર લઈને બેહી રહ્યો હોય ના યાર બેઠા હોય. અને અત્યારે ચોરીઓ ને આ બધું થાય છે ને એટલે
દુકાનમાં કશું રાખતા નહીં પૈસા. અરે રખાય ને દુકાનમાં અત્યારે ચોર સેવા છે તમને ખબર ના પડે તમે પહાડ બેઠા હો તોય કા ચોર હા, છે અત્યારના ચોરોથી તો બીવાવું પડે. ના, બીવાવું અને આ પડે. ચોરોથી જ હું આ બધું બચવા માટે જ કર્યું છે, ચોરોથી બચવા માટે. ના ના સારું કર્યું જે કર્યું છે હમણાં જ અમારા બાજુમાં એક દુકાનમાં દાડા દીવા પૈસા ઉઠાઈને જતા રહ્યા. કયો તારા દીવા તાણે ગઠિયા બધું લઈને જતા રહ્યા. અરે અમાર ગામમાં ઘણા ચોર છે કશું હા, કરતા એટલા નહીં. ચોરો માટે જ. બોલો જેઠું હતું કયો અરે સાહેબ કશું નતું. આ મારા એકણ એક ભાઈ આવે છે દર વખત. અરે આય. ઓવર એ આજે વેચવા આયા હતા એટલે ફોન કર્યો તો લ્યો. એટલે આ આ મુદ્દા માલ છે રહ્યું જ છે. આરે દોરો આરે વેચવા આયા હતા ઓના પેલા એક વેચી ગયા છે એ હતો એના પૈસા મી રોકડા આલેલા છે. કેટલા આલ્યા હતા એના ધોન 1,80,000 જેવા આલ્યા હતા. એટલે એનું બિલ તો હોય તો મને આલ્યું હશે ને? બિલ કશું નહીં આલ્યું. તો બિલ નહીં આલ્યું તો તમે કઈ રીતે દોરો હા, એમાં એમ કીધું કે મારા ખેતીનો બિલમાંથી બધું લાવ્યો તો ને બિલ ખોવાઈ ગયું છે. ખાસો વાર થઈ ગયો એટલે પછી બિલ નહીં ઓહ, નીકળ્યું. સાહેબ. દવાખાને છે અને જરૂર છે તાત્કાલિક. ઓહ. એટલા આલ્યું છે. ઇમરજન્સી હતી ને એટલે હા, emergency માં. એટલે તારે 15 દાડે ને 15 દાડે આવા દોરા તન જરૂર છે એમ ને બનાવરાવે છે વેચે છે આ સાહેબ હું છે હું શેતીમાં જે પૈસા કમાઉં ને એ બધું આવું દાગીના સસ્તા પેલા બનાવેલા છે ઘેર હજુ ઘણા પડ્યા છે એટલે આ શો બનાવ્યો તો આરે હોય તો શેઠા ના, આપણા અહીં બનાવેલું નહીં આ. જીવનલાલ જીવનલાલ લાવવાનું તો ખોટી છે. બિલ હે ને આએ સાહેબ આ તો છે મારા હારાય હોય હાલેલો છે એમ નહીં બિલ તો હશે કે પેલાનું બિલ નતું તો આનું બિલ નહીં આ ખરું મારા હારાય હોય બિલ ઈકણ છે જીવનલાલ એક કામ કરો, તમે બિલ આલો તમારા હારા નીકળ લઈ જાય એટલે તમને પૈસા આલી દે. કશું વાંધો નહીં આગળ આ શેઠ મુજાવતા હો કશો વાંધો નહીં. લાવો સાહેબ એ તો બીજો વેચી માર્યો માર હેડ હેડ ઓમ ને કર બાર પેલા હાશ, બચી જો હો. પોલીસ ખરા ટાઈમ આવી જાય તે બચી જો, નકર આ જીવણીઓ ચોર મને લૂંટીને જતો રહત અને દોરો નકલી લઈને આવ્યો તો પૈસા લઈ જોત ને બધું બીજું લઈ જોત. એટલે એની બરાબર જે હાચવવાનો છે પોલીસ હાચવી લેશે. મારા કોઈ જોવાનું નહીં અમે. સાહેબ તમે ચિંતા કરશો ને એ તો હું બીજો વેચી માર્યો લાવો એટલે તારા પણ એકય દોરાનું બિલ હોતું નહીં લે પેલું ખોવાઈ ગયું આ બીજું ખોવાઈ ગયું એટલે ખોવાઈ નહીં જો મારા હારા ઘેર પડ્યો છે લાઈન બસ વેચી માર્યો હું એ વાત બધી ચોર આ ચોરીઓ ચોથી કરી એ વાત કર પેલા સાહેબ નહીં ચોરી કરી આ તો મારા હારાય આલેલો દોરો છે તારા હાહરાઈ આલ્યો એટલે ઓહો. તારા હાહરાઈ નકલી આલ્યો તો સાહેબ નકલી હું દેખાય છે તાણે ના ના સાહેબ તમે હું મજાક કરો મજાક કરવા આવ્યો છું મજાક કરવા આવ્યો છું હા, સાહેબ સાહેબ બોલ આ દોરો નકલી છો ચમ ગઈ આલવા આવ્યો તો શેઠનાઈ સાહેબ આ તો દોરો હતો એટલે મને ખબર નહીં નકલી છે ખાલી વેચવા જ આવ્યો તો વેચવા એટલે તી બનાવરાયો છે તાર હારાઈ આલ્યો છે તો આવો જૂઠો આલ્યો છે મોનો ના મોનો સાહેબ ને ખબર પડી જાય અમે બોલ સાચું બોલ હા સાહેબ સાહેબ મારો દોરો નહીં બનાવરાયો નહીં પણ હારા નીચે નહીં તો આલ્યો. લાયો છો તી જર્યો છે સાહેબ જર્યો ચોથી ધર્યો લે અમાર ગામમાં આવી અને ઓના મોરી હાચો દોરો એકણ વેચ્યો એ ચોથી ધર્યો તો એ સાહેબ તો ચોરી કરી છે બોલ સાચું બોલ સાહેબ નહીં કરી ચોરી ની કરી ચોરી એટલે તારા જોડે આવા ગરી ગરી દોરા આવે અને વેચવા આપવાનું સાહેબ આ બધું ખરું ચોરી કરેલા દોરાને છે એટલે હું તો કહું છું કે ચોરી કરી છે પણ શું ચોરી કરી છે બોલ અમાર ગામમાં કુનાઈ ખેમુન સોમલો રહ્યા ને ઓહો. ઈ નીકળ એટલે ખેમલાનો દોરો તી ચોર્યો તો અને આ સોમલાનો દોરો તી જ ચોર્યો ઓ સાહેબ સાહેબ ખેમાનો દોરો સાચો હતો આ જુઠ્ઠો છે એ મને ખબર નહીં એટલે તને ખબર નહીં પણ તી આખું ગોમ ગધેરી ચરાઈ છે એ ખબર છે તને સાહેબ મને સાહેબ ભૂલ થઈ જાય મારી એમ નહીં કરું ચોરી નહીં કર્યું પણ બધોને તું લડાઈ મારવાના ધંધા કર્યા છે કે સાહેબ હા ખેમા બોલ ખેમાજી બોલું સાહેબ હા બોલ બોલ સાહેબ તમે હાલના હાલ અમારા ગામમાં આવી જો સાહેબ ચોર પકડી પાડ્યો છે અમે ચોર તો હોય પકડી પાડ્યો છે તમે પકડી પાડ્યો છે ઓવા આર્યો ને સાહેબ એટલી વારમાં તમે છે ને જલ્દી જલ્દી આવી ગયા ચોર પકડાઈ ગયો છે અને ધોતીન ચપ્પા વાળો છે ને મોટી મોટી મૂછો છે હા ઓવા સાહેબ એક કામ કરો તમે એને લઈને વાયકણ આવો હા એટલે હું એને લઈને ઈ જ આવું છું એ બેસ બેસ ગાડીમાં બેસ હાર હું આવું છું ચોરીઓના ધંધા ચોરીઓ કરી કરીને આખું ગમ ગધ્યારે ચડાવ્યું છે એટલે ખબર પડે છે કે નહીં તું હેડ પછી તારી ખબર છે કે બાર આવજે આ બાદ બાર આય ના કર્યો તો બાર આવજે કરી વાર ચોરીઓ કરવાની ને પાછું કબૂલવાનું નહીં એટલે
ચટલા રહ્યા ઓય મને હલવલ છે જો પેલા નહીં છોડી કાઢશે ને તો અમારું મોત આવી જશે ચોમા કાકા મારા ફોનમાં વાત થઈ હોય ને ચોર પકડ્યો છે ભાઈ વન તો ધંધો હોય તો હક પકડ્યો ચોમા કાકા હું એમ નહીં કેતો પણ ઉતાવળ રાખો તો પણ સારું આપણે વાકન બોધ્યા સેવાનું શું થાય ચોમા સસ્તી કાકા જાણ તો મી ઈવન કહી દીધું કે એરા ચોર ને તમે ગમે તે કરીને જલ્દી ઠેકોણા કરીને આવો ને હાલ પકડેલા છે ને મારા દોરોના ચોર ઈવન 2 જણાને પકડો કે હું આવું જ છું કે ખેમા તમે ચિંતા કરશો નહીં જોતો આ બાજુ. ઈ તો નહીં ઉડી ગઈ ઓ પાછા આવો જતા રહે માર્યો બાર. ચોમા કાકા હું ગાડીની જ વાટ જોઈ રહ્યો છું આઈ 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 દોન આઈ કાળિયાની દોન આઈ આવો 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 સાહેબ આવો બોધી કાઢા જલ્દી. આ વખત તો લઈ જઈને એવા કૂટો ને કે એવાના જીવનમાં કોઈ દાડો કોઈની ખીલી ના લી હરકા હેડે આવજો સાહેબ આવો જલ્દી પાપડ પાડી નાખો મારા ઓળખ્યા આમ નતા ક્ષેત્રો એવા આ પેલા મરી ગયા છે. અંગત બાતમી મળી સાહેબ એ બાતમીના આધારે અમે પકડી પાડ્યા અને બોધી કાઢ્યા છે સોય ધોયવા નહીં આવ સોય હલી હકેવા નહીં તો 50,000 તો ખર્ચો કર્યો પકડવામાં. લોકોની ઊંઘ તમારી ને મારી ઊંઘ ડાળીને જોક સેવા ઊંઘ્યા હતા ખરા જેવો કેવા પરિવાર છે. ઊંઘ્યા હતા ગોદડું પાથરીને પકડી પાડ્યા ખેમલા તારી રોકાઈ કરું તારું બેટ જાય લે અમે ચોર નહીં ઉકા અમારા શેરી પડી ગયો છે આ 2 જણા મામા ખરા ને બધે જતા રહ્યા છે પણ એમને કે પૂછે ને તરશે ખરા ને અને અસ્કરે જેલમાં ગલાયા ખેમલાઈ જેલમાં ગલાયા એને ધારી તું ને એ જ કર્યું ને આ 2 જણા ખરા ખાઈ પી શેરી પડી ગયા પોલીસ આવી પણ લોકોની ઊંઘ ઉડાડી સેવા ઊંઘ્યા છે સાહેબ તો ખેમલા અમે ચોર નહીં લે સાહેબ ધોકો લઈને ફરી દોરા હું તો કહું છું બરોબર ખેમા આ તું કહું છું અમે ચોરી નહીં કરી હવે ખબર આ પડશે બે જ ને. ચોરી નહીં કરી લે ખેમા અમે હાચું બોલીએ છીએ આ તો બે દાડાથી હંતાઈ ગયા તા. હવે છોડી કાઢો ચોમા કામ છોડી કાઢો હવે ગમનો સર- સાહેબ દોરો તો નહીં મળે પણ તમે એ જઈને મૂર્ખા દોરો લીધો નહીં છોડી મારે લે બરાબર. કાઢ્યો છે વરુ. એ સાહેબ હાથ જોડી છે અમે ચોરી નહીં કરી આમ જો, ચોરી જો, નહીં ઉભલે, કરી ઉભા પણ અરે ઉભા. ખાન, અમારા શેરી પડી જશે દુશ્મનીમાં- આ તો દુશ્મનીમાં સાહેબ નામ આલું છે અને દુશ્મની બીજું કોઈ નહીં ગામમાં હું સરપંચ છું ને એવાનું ગમતું નહીં અમન તો બધું તમે જો તમારે અત્યારે સમજાવવાના. હું તારા ઘેર ચોરી દોરો કરવા શો આવ્યો. મેલ્યો છે એમ કે દોરો શો મેલ્યો છે મારો. સાહેબ એક નહીં બે દોરા હારા લઈ ગયા છે એ ખેમા, લેડો અમુ મોમાનું ઘર છે એટલે દીવો બળે એટલે જોડો સાહેબ અમે ચોરી નહીં કરી રેડી તું બુધા સાહેબ હેડ આગળ સાહેબ આમ તો અમે એકલા હોત ને તો ના ગોઠવત પાછા તમારી ખાખી વર્દી પાડી સાહેબ બીક લાગે બીજું કોઈ નહીં સાહેબ ને છેતરી ના ગયા તા અમે છો તો હે ખેમા, મારા વકીલ ના બજે મારા વકીલ ના બજે વકીલ તું હું મોટી હસ્તી છું કે તારા વકીલની વાત જોઈને અરે બેહરો મારો માણસ જો છે વકીલ લેવા પછી હું આવું છું સાહેબ સાહેબ આરે વાતો એમ નહીં આરો ખરો વાતોમાં ફેરવી ફરાર થઈ જાવ હું તો કહું છું તમે હાલ બેહારવાનું કરો ગાડીમાં કશો વાંધો નહીં, ખેમા હાલ સમય તારો છે સાહેબ ચોરીઓ કરવાની સ્વામીને મંજૂર ના કરતા તારા બાપાની જેમ છે મોય ના મોય રહેવા જોઉં. ચોરીઓ કરવાની પછી લુખ્ખી દાદાગીરી કરવાની એમાં ખોટું કરી રહ્યો છું, સરપંચનું નામ ખરાબ કરી રહ્યો છું. બરફની પાટીઓ ના મળે તો મને કહેજો હું મારા ખર્ચે ઉતારી જાઉં ઈ તારા બાપાની ફેક્ટરી છે ઓ રહી મારા બાપાની ફેક્ટરી બેહો હળો થોડી શાંતિ રાખો બેહો હળો બેહો હળો જલ્દી મોડું કર્યા વગર આ મોય હું કર જીવન જીવણિયા એ મુસાર તને વકીલ લેવા મોકલે પોલીસ લેવા બહાર આવજે મને ઓળખાણ હશે એટલે બેહાડ્યો છે સાહેબ ને સરપંચ વકીલ લેવા મોકલ્યો તો કોઈ પોલીસ લેવા નતો મોકલ્યો પોલીસ હું નહીં લાયો પોલીસ મને લઈને આવી છે તનું લેવા લે ખરો રસ્તો બતાવવા લઈને આવ્યા છે જીવણિયા તું એ ખરો ને આ તો મારો દોરો છે તારો છે ને ઓળખાય છે કમ્પ્લીટ સાહેબ દોરો તો મારો જ છે પણ ચોર હોય છે અને દોરો છોથી લાયા તમે તમે? જતી લાયા સાહેબ તમે ખોટો શખ્સ છો, ચોર અસલ હાર્યો જ છે આ દોરો વેચવા ગયો તો હાલે જીવણિયા અને એક નહીં બે દોરાયો અને જ વેચ્યા છે મારા ઓળખ્યા ગોબરિયા વાળા સાઈડમાં ઉભો. મારો દોરો થી વેચી મારે એમ તારો વેચી માર્યો અને સોમલાનો દોરો વેચી જ મારો પણ જો કે આ દોરો રહ્યો ને નકલી છે નકલી હા આ નકલી દોરો છે નકલી જ છે કે આમ ડોરા ફાડીને જોતો ખરો દોરો તો મારો છે પણ નકલી શોથી થઈ ગયો હે અલે નકલી કેમાં? દોરો થઈ હા. જાય
દોરો નકલી શોથી થઈ ગયો. નકલી હોય તો નકલી જ રાખે, થોડો અસલી થાય તાને. અલ્યા દોરા નકલી પહેરે સરપંચને ફસાવાના. અને પેલો દોરો તો એ તો અસલી હતો. અને આ દોરો નકલી મારા. શોમા કાકા હું હાથવી હકો એવો હતો ને એટલે મેં મારા માટે અસલી કરાવ્યો હતો અને મને ખબર હતી તમે ગમે તે શોખ ખોઈ નાખશો એટલે તમારો ઓલે નકલી કરાવ્યો તું હતો. કેટલો હાચવી નાખ્યો દોરો? હા? એ જીવણિયા શો જોલે મારો દોરો? એ જો ભંગારના ભાવન જીવન પૈસા વાપરીએ રહ્યો. એ તમારા દોરા તંબુરામાં જા, તમારા લીધે હું કેટલો હેરાન છું લ્યા. પણ તમારે હું કાંઈ હેરાન થવું પડે? કેમ તમે કહેતા આરોપ અને નાખો છો સરપંચ લ્યા. જેટલા અને વખત સોમલા- ચોરીઓ થઈ ને એટલા વખત તમે જે થઈને નીકળ્યા છો. નકલી દોરો તારો અને નામ ખરાબ અમારું કરવાનું લે ભોળાઈ વાળું ના માલવાનું લે. ચો જ હોય છે. શોમા કાકા હોદના ખરીને કેરીઓ ભરાવવાની છે એટલે હું મજૂર કરવા જાઉં તારા છું. કેરીઓ ચોય નહીં ભરાવાની કે એ, મારી સરપંચ. પગ નહીં મેલવાનો આમાં. મારી વાત સાંભળો. મારી વાત તો એ સાંભળો. ખેમા, તું ખરો ને મારી વાત પેલો ખબર. હા, આ તો કે આપણે ઘરના મૂળ આ જ છે. નકલી દોરો છે, મને અસલી કરી આલ. એ નકલી જોથી અસલી થઈ જતો છે. સમ? નકલી એટલે નકલી જ રહેવાનો. મી ખરો ને શોમા કાકા બધું આગળનું વિચારીને મેલ્યું છે. મને ખબર છે તી બધું વિચારીને મેલી છે. જી હો, મેં આજે મેં વિચારીને વિચાર્યું. મેલી છે. દોરો નકલી છે, પણ સરપંચ તો અસલી છે. આને એ દોરો સરપંચ. કહેતા તારે ભોણો કોઈ લઈ જા, સરપંચ સરપંચ નકલી નહીં. ઓલે લઈ જા, મારી દોરો. ભૂલ થઈ જાય. ચોર અમન કરે. આ તમે ય થઈને નીકળો યાર. સાહેબ આવજો, કેરીઓ મોકલાવો કાલભાઈ. સાહેબ મને ખબર હોત તો હું જીવણીયા પકડી આપત. એ ઉભા રહો લે. જો, છેતરી ગયા ને. આના મુસાર જોજો. મામા મુસાર. ઉભા રહો તું સાહેબ. ખરો ને, આ મારા પાસેથી પૈસા વેણી ખાવા પેજો તો ચોર અમે પકડી ઓવે. આવજો. ચોર તો તું લે આખા બમણો. હા, પાછો ભાણ કહેતો તો કે ભણા તું હોય રહીને ચોરીઓ કરે. બીજું કોણ ચોરીઓ કોઈ કરે? નહીં. આ ભાઈનાઈથી ચોરી કરી અને બીજોને ચોર સાબિત કરવા છે. સરપંચ ભૂલ જવા થઈ દો. ગઈ. અને પાછો ભૂલ થઈ જાય. પોલીસ સ્ટેશન જઈને ની ખબર છે. તારા લીધે તો મારું ગામમાં નામ ખરાબ થઈ ગયો. તારા ઉપર કેટલો વિશ્વાસ મેલ્યો તો લે બી. અને પાછો કે ચોર પકડી આલું સરપંચ અને તમારો. પાછો કે વકીલ લઈ આવું. બેચ ગાડી સાહેબ એવા દંડા મેલો તે જિંદગી હોણો બાપો ખરો ને પેલા પાડા ચોર તો નારે દોરા ચોર હા પાછો. ગોમને ગધેરે ચરાવીને ચોરીઓ એને કરી છે બધી. બોલો. હરિયા ગાને હું તો શિયો ગામમાં ચોરાવા આવે છે હું જોઉં છું. મુસાર આ જોજો પાછો આપણા પૈસા લઈ તો જાય બાર એટલે છે પાછો કે- એટલો મોય છે પાછો. આખા તને તો સાહેબ અમે મોય લઈ જઈ ખરા અને પેલા પોતના તો અમે 25 લે. ચોરવાનો નહીં નાનો જોડ્યા. નકલી દોરો તો કોઈ પૈસા નકલી નતા મુસાર. પાછો કે સરપંચ 5000 ઘોડિયા વાળો ચોર જોજે, પકડી કેટલો વિલન નીકળ્યો. આખા મૂર્છન્યા વાળા તું તો કોઈ ગોમ મેલી નાહી નહીં દઉં. આખા તું તો ગોમમાં ભેગો થા, તારી તો ઓછામાં મરચું ભરવું છે. તારે તને ખબર પડશે. ચોરવાના નહીં બેનીએ. ઊંઝા વાળા બેનીએ નહીં છોડવાના. આવવાના કેટલા લટકા જહો ગોમ જઈ બધો જઈ. હોય. એ ખમલા, ઓ ભરા ને, કાલે વારીમાં પગ ના મેલતો પાછો અમે. હાલ મારું મગજ કોમ નહીં હાલતું, મારું મગજ ઠેકોડા નહીં, કાલ ભેગા થવું. તારો અમે શું ઠેકોના હોય છે? અને ખબર પેલા ખાતામાં પૈસા હે ને એના ઉપર મને આલી દે. બે ચાર દાડો છેડી ભેગા થવું. હાલ તારે મને ઘેર જવા દો. સમજ્યા?